હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં MBBS માટેનું કટ ઓફ નીચું જશે તેના માટેના મુખ્ય 5 કારણો અથવા મુખ્ય 5 પોઈન્ટ ક્યાં છે તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું. જે બી વિદ્યાર્થીઓ બોટમ લાઇન પર છે એટલે કે જનરલ કેટેગરીમાં જે બી વિદ્યાર્થીઓને 510ની આજુબાજુ માર્ક છે અને ST SC તેના કેટેગરીના વિદ્યાર્થીઓને 400 માર્કની આજુબાજુ છે, તેઓ બધા વિદ્યાર્થીઓ હજુ પણ કન્ફ્યુઝનમાં છે કે તેમને MBBSની સીટ અલોટ થશે કે નહીં. પરંતુ તેમને ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયોને તમે એન્ડ સુધી જોશો તો તમને ખબર પડશે કે ગુજરાતમાં મેડિકલ કોલેજનું કટ ઓફ કયા કારણોથી નીચું જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ પહેલા નંબરના કારણની વાત કરીએ તો આ વર્ષે નીટ ક્વોલિફાઈ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. એટલે કે તમારે ક્વોલિફાઈંગ માર્ક તો તમને ખબર જ છે કે આ વર્ષે ખૂબ જ વધી ગયા છે, કે જે હિસ્ટ્રીમાં સૌથી વધારે જે નીટમાં સૌથી વધુ ક્વોલિફાઈંગ માર્ક આ વર્ષે છે, રીનીટ 2026માં. જો 2025ની વાત કરીએ સ્પેસિફિકલી ગુજરાત માટે, તો ગુજરાતમાં 2025માં તમે જોઈ શકો છો કે 2025માં કેટલું હાર્ડ પેપર હતું, છતાં બી ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓ 50,080ની આજુબાજુ હતા, એટલે કે 50,000 પ્લસ હતા. અને 2026ની વાત કરીએ તો 2026માં તમારે આ વર્ષે 38,000 જેટલા જ વિદ્યાર્થીઓએ ક્વોલિફાઈંગ કરેલું છે નીટને. તો તમે તેના પરથી અંદાજો લગાવી શકો છો કે 11,900 જેટલા વિદ્યાર્થીઓ ઓછા જ ક્વોલિફાઈંગ થયા છે. એટલે તમને વધારે તક મળશે MBBS સીટ અલોટ થવાની. ઓછા વિદ્યાર્થીઓ એટલે સ્પર્ધામાં સીધો ઘટાડો થશે, એટલે સિમ્પલી વાત સમજાઈ શકે. તો ત્યાર પછીનો પોઈન્ટની વાત કરીએ તો જો વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ માર્કમાં પણ ઘટાડો થયો છે અને ક્વોલિફાઈ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અને આ વર્ષે મેડિકલ સીટમાં પણ વધારો થયો છે. જો ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર 200 જેટલી મેડિકલ સીટમાં વધારો થયો છે, 200માં શું થાય? પરંતુ એવું નથી. જે બી વિદ્યાર્થીઓને 5 અથવા 2-3 માર્કે પણ એડમિશન MBBSની જગ્યાએ તમે જે બી વિદ્યાર્થીઓ MBBSની જગ્યાએ BAMS કે BDSમાં એડમિશન મેળવે છે, તેમને ખબર પડે કે 2-5 માર્કે કેટલું એડમિશન ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ 1-2 માર્ક માટે સ્ટ્રીમ પૂરી બદલાઈ જાય છે. MBBSની જગ્યાએ BDS ચૂઝ કરે છે, BAMS ચૂઝ કરે છે. તો જો MBBSમાં આ વર્ષે અંદાજિત 7,200થી વધીને 7,800 જેટલી સીટ થવાની શક્યતા છે. અને મેં તમને આગળના વિડીયોમાં પણ જણાવેલું હતું કે MBBSમાં 300 જેટલી સીટોમાં પણ વધારો થયો છે. અને એવું નથી ફક્ત MBBSમાં, પરંતુ BAMS એટલે કે આયુર્વેદિક, હોમિયોપેથિક અને BDSમાં પણ સીટમાં વધારો થશે. એટલે કુલ મેડિકલ સીટોની સંખ્યા MBBSમાં BDS, BAMS બધી થઈને 17,000 પ્લસ થશે. આ 17,000 ફક્ત ગવર્મેન્ટ કોટાની છે, જેમાં મેનેજમેન્ટ કોટા નથી. તમને સ્પેસિફિકલી લખી દઉં, આ GQ માટેની છે, એટલે કે ગવર્મેન્ટ કોટાની છે. જો મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો આ બધી સીટો તમારે 22,000ની ઉપર જશે. એટલે તમે ગણી શકો છો કે કેટલી બધી સીટો વધી જશે. ઘણા સ્ટુડન્ટો મેનેજમેન્ટ કોટામાં એડમિશન મેળવે છે. જેમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળી શકતું નથી, તેમને આરામથી મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી રહે છે. જો ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓને એડમિશન બધા જ એડમિશન લેતા નથી. તમને ખબર જ હશે કે તમારા ફ્રેન્ડ સર્કલમાં બી ઘણા હશે. 90% ઘણા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થાય છે, પરંતુ તેઓ MBBSમાં જ એડમિશન મેળવે તેવું નથી હોતું. આ વિડીયો સ્પેસિફિકલી એટલા માટે બનાવું છું કે ઘણા વિદ્યાર્થીઓ બોટમ લાઇન પર છે અને ચિંતામાં છે કે એમને MBBS મળશે નહીં મળે, એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો જેટલા બી વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા છે તેમાંથી ઘણા ખરા BDS ચૂઝ કરશે, ઘણા ખરા BAMS ચૂઝ કરશે, ઘણા ખરા આયુર્વેદિક અને હોમિયોપેથિક ચૂઝ કરશે. અને અત્યારે તો ક્રેઝ મુજબ તમે ઘણા વિદ્યાર્થીઓ વેટેનરી એટલે કે BVSC
અને ઘણા ખરા અબ્રોડમાં પણ એમબીબીએસ કરવા માટે જ જાય છે. એટલે તમે જોઈ શકો છો કે આ વર્ષે તમારું કટ ઓફ તો લો જ હશે જ, પરંતુ તમે જો માર્ક પરથી એડમિશનની વાત કરતા હોય તો માર્ક પરથી ડિસાઇડ કરવું અત્યારે પોસિબલ નથી. ઘણા તમને યુટ્યુબમાં વિડીયો મળી રહેશે, પરંતુ માર્ક પરથી ડિસાઇડ કરી શકાય તેમ નથી. ફક્ત ગુજરાત રેન્ક એટલે કે જીઆર રેન્ક પરથી તમને એડમિશન ક્યાં મળશે તેના વિશે માહિતી મળી રહેશે. અને ઘણા ખરા વિદ્યાર્થીઓ બીજી અન્ય કોઈ હેલ્થ કેરમાં જેમ કે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી કે અત્યારે જે વધુ ડિમાન્ડમાં છે તેમાં બધા અપ્લાય કરશે. એટલે તમે એમબીબીએસ માટે ચિંતા કરવાની જરૂર નથી. આ કારણોસર તમને એમબીબીએસમાં શ્યોર તમારું કટ ઓફ તો ઘટશે જ. હવે રજિસ્ટ્રેશનની વાત કરીએ તો ઘણા વિદ્યાર્થીઓ છે કે જે ક્વોલિફાઈંગ થયેલા છે. ગુજરાતમાં 38,000 જેટલા સ્ટુડન્ટો ક્વોલિફાઈંગ થયેલા છે. આ બધા ક્વોલિફાઈંગ થયેલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરતા નથી. એ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે જેટલા બી વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા છે તે રજિસ્ટ્રેશન કરતા હોતા નથી. તમે જ્યારે ગુજરાતનું મેરિટ લિસ્ટ બહાર આવે તો ત્યારે તમે જોજો ટોટલ વિદ્યાર્થીઓ 38,000 છે, પરંતુ તમે તેમનું લિસ્ટનું છેલ્લો જે સ્ટુડન્ટ હશે ને તે 38,000 સુધી નહીં પહોંચે. અંદાજિત 34,000 કે 33,000ની આજુબાજુ જ પહોંચશે. અને આ 34,000માં એટલે કે અંદાજે 33 કે ગણું છું, જો આપણે 33 કે ગણીએ અને તેમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાં એડમિશન લે છે. જેવી વિદ્યાર્થીઓને 690 ગુજરાતમાં આવેલા છે, 680 માર્ક આવેલા છે, સારો એવો ઓલ ઇન્ડિયા રેન્ક ધરાવે છે, એ થોડીના આપણે બરોડા મેડિકલ કોલેજ બીજે મેડિકલમાં એડમિશન લેવે. તે એમ્સમાં જ લઈને એમ્સ એમ્સ દિલ્હી, એમ્સ નાગપુર જેવી સારી એમ્સમાં એડમિશન લેશે. તો તમે જોઈ શકો કટ ઓફ તો એ બી વિદ્યાર્થીઓની જે સીટ જે કોમ્પિટિશન ગુજરાતની જગ્યાએ અધર રાજ્યમાં થશે. એટલે તમારે સ્પર્ધા ઘટશે. અને તમને ખબર જ હશે કે ઘણા વિદ્યાર્થીઓ ફક્ત નીટ આપે છે કે જોવા માટે કે તેમાં કઈ રીતે નીટ એક્ઝામ આપવી તેનું બધું એનાલિસિસ કરવા માટે નીટ આપે છે. આ 33,000ની આજુબાજુમાંથી પણ તમે જોઈ શકો છો કે 1,500થી 2,000 જેટલા તો સ્ટુડન્ટ ડ્રોપ લઈ લેશે, કારણ કે તેઓ સારા એવા માર્ક ધરાવતા હોય છે, પરંતુ એમબીબીએસ સીટ અલોટ થઈ શકે તેમ ન હોય. એટલે તેઓ 2,000 જેટલા તો સ્ટુડન્ટ અંદાજિત 2,000 જેટલા 2,000થી પણ વધી શકે છે તેટલા તો ફક્ત ડ્રોપ લેશે. અને પિન પરચેસ અને રજિસ્ટ્રેશન બાદ તમારું વાસ્તવિક સ્પર્ધા કેટલા સ્ટુડન્ટ સાથે છે તે જરૂરથી ખબર પડે. એટલા માટે હું તમને જણાવી રહ્યો છું કે આ બધી વાતથી તમને ખબર પડે કે તમારે શું કરવું. હવે જો મેઇન સારાંશની વાત કરીએ તો કટ ઓફ નીચું જવાની શક્યતા 100% છે. આ પરથી તમને ખબર પડી શકે કે આ વર્ષે 11 જેટલા સ્ટુડન્ટો ઓછા છે અને એમબીબીએસ સીટમાં પણ વધારો થયો છે. ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓ પણ ઓછા છે અને રજિસ્ટ્રેશનમાં પણ મર્યાદા રહેશે, કારણ કે જે બી વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા જ નથી, જે ઓપન કેટેગરીમાં 217+ માર્ક જોઈએ છે તે પણ નથી મેળવી શક્યા, તો શ્યોર છે કે તેમને એમબીબીએસ માટે તો એપ્લાય કરી શકશે જ નહીં. તો તમે ચિંતા કરશો નહીં, તમને શ્યોર એમબીબીએસમાં એડમિશન મળી રહેશે. જે બી વિદ્યાર્થીઓ બોટમ લાઇન પર છે, તમારા માર્ક કેટલા છે એ ઓલ ઇન્ડિયા રેન્ક સાથે જણાવો. અમે તમને રિપ્લાય આપીને જણાવશું કે તમને કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો આજે સાંજે એટલે કે 21 જુલાઈના રોજ આ ચેનલ ઉપર તમને લાઈવ નીટને લગતી માહિતી આપવામાં આવશે. તમને કેટલા માર્કે એડમિશન મળશે, કઈ કોલેજમાં એડમિશન મળશે, તમને લગતા ડાઉટ પણ પૂછી શકો છો. તો આજે સાંજે લાઈવ જોડાવાનું ભૂલશો નહીં. તો સ્ટે સૂન. તો થેન્ક યુ ફોર ધી વોચિંગ. તો થેન્ક યુ.